જો હૈડાની હાલત કરી બધા ખરી ગયા બહુ આવ્યું પણ વાવાઝોડું ગયા ગૌ ફર ગયા આમાં અમે 4 મહિના મહેનત કરી હતી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો જુઓ જઈ રાતે તો પવન ને એવું બહુ હતું વરસાદ ઘણો વાવાઝોડું ઘણો માવઠું ઘણો બધું કારણ કે ઉનાળામાં આવે એટલે એ કહેવાય આ જો હૈડા આવા થઈ ગયા અને જો તમને બતા આ જો આ બધા ખરી ગયા આ બધા ખરી ગયા જો આ જઈ રાતે ખર્યા આ બધે હતું મને ખબર છે તમારે પણ હશેરું અને બહુ નુકસાન કર્યું મને ખબર છે તો જો હજુ વાદળાની તો બહુ છે તો વ્લોગમાં બનાવી દેજો આગળ શું કરે હવે તો તમને બતાવીશ જો હૈડાની હાલત કરી જો આના થોડા આવે છે ચાલો આવે કે બહુ ના આવે The next day. તો હવે બીજા દિવસ થઈ ગયો હોય અને બીજા દિવસનો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય કાલ તો જો વરસાદ ને એવું તો બધું બહુ આવ્યું હતું પણ ચાર્જિંગ ને તો ફોનમાં શું બતાવું પછી તમને તો હવે અત્યારે થોડુંક કેવું ચાર્જિંગ છે તો તમને બતાવી દઉં જોવા બધા એડા થઈ ગયા જો હવે બધું પતી ગયું થોડા થઈ ગયા બધાને બહુ મોટું નુકસાન થયું તો આપણે તો બહુ નહીં થયું તમારે કંઈ નુકસાન થયું કે નહીં થયું કોમેન્ટમાં જણાવી દેજો નુકસાન તો બધાને બહુ થયું જો મધે મધ ઉડે અંદર છે તે બહુ આવ્યું પણ વાવાઝોડું તો જુઓ હવે આપણે તો આ જેવા ગમે એવું આવે હજુ કેટલા દિનો કંઈ ખબર બબર પડતી નહીં ખબર હોય ત્યારે કોમેન્ટ કરજો વળી તો ચલો હવે આગળ હવે શું થાય છે જોડાના કારણે ફોન ચાર્જિંગ સોલરમાં કરવા પડે જો પીન્યું અને જો સોલર નાખ્યું આવ્યું વાળું છે એ બધી ચાર્જિંગ થાય છે ને કેમને બી અત્યારે થાંભલા ને એવું કેટલું પડી ગયું છે હજુ લાઇટના કોઈ સમાચાર છે નહીં ગમે ત્યારે આવે તો આવે તો ચાર્જિંગ કરી થોડું વળી ફોન તો 4-5 છે અને આ સોલર જો એક છે ખાલી એ જો કેટલા આધાર એવું કરેલું તારે એવું તો ચાર્જિંગ માંડ કરી તો હવે એવું તો ચાર્જિંગ કરી હવે આ ગમે કરે હતા એ થોડા જો વાદળા તો થવા જ મળ્યા ગૌ ફર ગયા ગૌ ની હર ગયા પણ દાખા હરગાયા જો બધા દાખા ગૌ લઈ હરગાયા જો હરગાયા આ બધા જો અમારે ઘઉં હરગાઈ નાખ્યા આ હરગાવામાં હતો અને ઓલોવામાં હતો આ જો બધા હરગાઈ નાખ્યા અને હવે જો પોંખ ખાય હરગાઈ હા ગૌ હરગાઈ કેટલા પૈસા આપશો 5 રૂપિયા 5 રૂપિયા ના હોય ને દાઠા ના કોણ હાલે આમ જુઓ બધું હાલ ગયા ચેરું હવે આમાં છેડે પોગો આવ્યું આમાં અમે 4 મહિના મહેનત કરી હતી તમે હરગાઈ નાખ્યું એક દિવાળી મેળે હવે અમારું શું
4 મહિના મહેનત કરી હતી, ઘઉં તો લઈ લીધા. એવું હે હાલો તો ડાઠા હરગાઈ નાખ્યા જાઓ તો આજુ ઓલવા તોડે પોંક બધે તો હવે જો ગૌ બહુના ડાઠા બધા હરગાઈ નાખ્યા હે અને વાવાઝોડું પતી ગયું હે તો હવે મળીએ બીજા વ્લોગમાં. બધાને જય માતાજી, જય રામદેવ પીર.